મારા બધા લોકોના બહુ મેસેજ આવ્યા 3 દિવસથી ચાલુ છે કે આ માર્કેટ કઈ રીતે હોય, આમાં સર્ચ કઈ રીતે કરવાનું હોય. તો એના માટે હું આ વિડીયો તમારા માટે બનાવું છું. તો આપણે જે આપીએ ને ગોલ્ડ આપીએ છીએ બરાબર, એ ફોરેક્સ માર્કેટ કહેવાય. તો એમાં સર્ચમાં આવી રીતે ગોલ્ડ લખશો એટલે જો આવી જશે, આ ગોલ્ડ આવી ગયું. હવે આની ઉપર ક્લિક કરી લેવાનું બરાબર. પછી આ ચાર્ટમાં વયું જવાનું બરાબર. હવે મેં અત્યારે તમને ટ્રેડ આપ્યો છે બરાબર. તો હવે એનું લેવલ છે 44, એક મિનિટ, કેટલાય આપ્યો છે આપણે 44.08 આપ્યો બરાબર. તો અહીંયા એ રીતે આપણે લેવલ બનાવી લેવાનું છે, લાઈન 44.08. પછી સ્ટોપ લોસ જે કાંઈ છે આપણો SL 4400. હમણાં પછી તમને બાય કરીને બતાવું કે કઈ રીતે હોય છે. આ 4400નો સ્ટોપ લોસ ફોર એક્ઝામ્પલ તરીકે આપણે રાખી દીધું છે બરાબર. હવે તો આમાં જો હું બાય કરવાનું કહું તો તમારે આ બાય ઉપર બ્લુ જે છે એની ઉપર ક્લિક કરવાનું છે. જો સેલ કરવાનું કહું તો સેલ કરવાનું છે તમારે બરાબર. હવે ફોર એક્ઝામ્પલ તરીકે તમે માની લો કે 4400 આવી ગયું છે, કે મેં અત્યારે જે આપણે ટ્રેડ આપ્યો છે ગ્રુપમાં પેઇડમાં કે બાય કરવાનું છે, તો આમાં બાય કરવાનું છે બરાબર. ક્લિક કરીને અને આમાં અત્યારે સ્ટાર્ટિંગમાં 0.02 લોટ, 0.5 લોટ એવી રીતે જ કરજો. અને બીજી મેઇન વસ્તુ હું તમને કહું છું કે જે લેવરેજ છે ને, લેવરેજ એ અત્યારે તમે એકદમ ઓછું રાખજો. જો અહીંયા લેવરેજ સેટ કરવાનું આવે, લેવરેજ 25થી વધુ ન કરતા. જો હજી કહું છું 25થી વધુ લેવરેજ તમારે નથી રાખવાનું. જો 25થી વધુ રાખશો તો ફાયદો આમ છે પણ ગેરફાયદો વધુ છે. જો આ ટ્રેડ આપણે આપ્યો બરાબર છે 44.08 વાળો, હવે એક્ટિવ થઈ ગયો, અને જો એ જરાક પણ ડાઉન આવશે ને તો લેવરેજ વધુ હશે ને એના હિસાબે આપણું પૂરું કેપિટલ સાફ થઈ જશે, ફિનિશ થઈ જશે. એટલે લેવરેજ કોઈ દિવસ વધુ નહીં રાખતા, 25 જ રાખજો. ફાયદો ખરો ક્યારે કે નોન સ્ટોપ ચાલો આ ટ્રેડ મેં આપ્યો 44.08 અને નોન સ્ટોપ એ 44.16, 44.20 એ રીતના નોન સ્ટોપ અપ જાય તો લેવરેજ વધુ હોય તો ફાયદો. પણ તમને ખબર છે એવી મુવમેન્ટ હોતી નથી, અપડાઉન વાળી મુવમેન્ટ હોય છે બરાબર. જો આવી મુવમેન્ટ કદાચ હોય પણ એવી હોતી નથી. જો આ 79, 43, 79 થી કેટલું નોન સ્ટોપ ગયું, ઓલમોસ્ટ 3 મિનિટમાં 33-34 પોઈન્ટ ચાલ્યું, તો લેવરેજ વધુ રખાય. પણ હું તો તમને ચોખ્ખું જ કહું છું કે લેવરેજ વધુ ન રાખતા, લેવરેજ ઓછું જ રાખજો બરાબર. હવે આ માની લો કે આવી ગયો છે બરાબર 44.08, તો આની ઉપર હું બાય કરું છું અને આમાં કન્ફર્મ આપું છું બરાબર. તો મારો ટ્રેડ અત્યારે આમાં બાય થઈ ગયો છે બરાબર. તો આમાં મારો સ્ટોપ, જો આની ઉપર ક્લિક કરશો એટલે આ સ્ટોપ લોસ આવી જશે ભાઈ. જે આપણે સ્ટોપ લોસ એ સ્ટોપ લોસ રાખી દેવાનો અહીંયા બરાબર. અને આમાં જે ટાર્ગેટ આપણે રાખવો હોય, જે ટાર્ગેટ આપ્યો એ ટાર્ગેટ સેટ કરી દેવાનું. જો આમાં મારો જે બાય થઈ ગયો છે, સ્ટોપ લોસ આવશે તો પણ ઓટોમેટિક એક્ઝિટ થશે, અને ટાર્ગેટ આવશે તો પણ ઓટોમેટિક થશે. મેં આમાં સ્ટોપ લોસ ને ટાર્ગેટ બંને સેટ કરી દીધું છે બરાબર. હવે આ ટાઈમ ફ્રેમ છે 5 મિનિટનો, તમારે 1 મિનિટનો ટાઈમ ફ્રેમ રાખવાનો છે બરાબર. જો આ રીતે હવે આ લેવલ આવશે 44.08 એટલે ત્યાં તમારે બાય કરી લેવાનું છે. અને આવી રીતે મેં જે તમને સમજાવ્યા એ રીતે તમારે એમાં સ્ટોપ લોસને ટાર્ગેટ સેટ કરી દેવાના છે. અને જો હજી તમને લોકોને ન ખબર પડે તો મને મેસેજ કરી શકો છો. અને આ વિડીયો વધુમાં વધુ 2 થી 3 વાર જોજો એટલે તમને વધુ આઈડિયા આવશે.